નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. છેલ્લા 2 દિવસોથી એક વિવાદ, એક વાત, એક ચર્ચા ખૂબ ચર્ચામાં છે, ખૂબ ચર્ચિત છે ને ખૂબ કેન્દ્રમાં છે. એ શું છે? પ્રેમ લગ્નના વિવાદો. રબારી સમાજમાંથી જે સિંગર આવતા હતા, કિંજલ રબારી, એના પ્રેમ લગ્નનો વિવાદ વખર્યો અને ત્યારબાદ એના જ સમાજના દીકરાએ કોઈ પાટીદાર સમાજની દીકરી લાવી અને એને લઈને પાટીદાર સમાજની માતા, એ દીકરીની માતા પણ બોલી અને આ વિવાદ હવે વખરી રહ્યો છે. મેં ગઈકાલે પણ કીધું હતું કે પ્રેમ લગ્નમાં જે પણ સમાજ એટલી હલ્લાહો બોલાવે છે એ ત્યારે કેમ નથી બોલાવતું જ્યારે દીકરાની વાત આવે છે? ત્યારે પણ એક્શન્સ તો લેવા જોઈએ ને. દીકરો બીજા કોઈ સમાજની દીકરી લાવીને તમારા સમાજમાં પરણાવે છે તો ત્યારે કેમ સમાજના નિયમો આડા નથી આવતા? અને દીકરી લાવે છે કે દીકરી ભાગે છે તો કેમ સમાજના નિયમો આડા આવી જાય છે? અને આ પણ ઠીક, જ્યારે રાજનેતાઓ પણ બીજા કોઈ જ્ઞાતમાં લગ્ન કરે છે ત્યારે પણ કોઈ સમાજ કેમ બોલતું નથી? ત્યારે કેમ સમાજના મોઢામાં મગ હોય છે? આ અનેક વાતો, અનેક સ્ટેટમેન્ટ પર વાતો આપણે ગઈકાલે કરી, પરંતુ આજે આ સમગ્ર ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ અરીસો આપ્યો છે. ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને એમ જ એમને પ્રેમ લગ્ન મુદ્દે વાત પણ કરી હતી, હોબાળો પણ કર્યો હતો અને હવે એમણે જ અરીસો બતાવ્યો છે. એમને ગોળ ને ખોળ કહેવત હોય ને, એકને ગોળ એક બીજાને ખોળ, એવી નીતિની વાત કરી છે ને પ્રેમ લગ્ન સાથે જોડી છે. ખેર, એમને પોસ્ટ તો કરી છે. પહેલા હું એ પોસ્ટ વાંચી લઉં, તમે પણ એ પોસ્ટ સાંભળી લ્યો. એ શું કહેવા માંગે છે એ બધી જ વાત આપણે પછી આ પોસ્ટ વાંચી લઈએ ત્યારબાદ કરીએ. હું તમને સમજાવી પછી કે આ સમગ્ર ઘટનામાં ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી અને શું કહેવા માંગે છે અને એમનો ઈશારો શું છે. તમે બાજુમાં પણ એ પોસ્ટ જોઈ શકો છો. એ પોસ્ટમાં ગોપાલ ઇટાલિયાનું આઈડી છે અને ફેસબુક પેજ પર પોસ્ટ કરી છે અને પહેલું એણે લખ્યું છે, પ્રેમ લગ્ન બાબતે સમાજમાં માત્ર 2 જ નિયમો છે કે, અને પહેલો પોઈન્ટ એવો લખ્યો છે કે દીકરો ભાગીને લગ્ન કરે તો સમાજના તમામ નિયમોને માનવાના નહીં, અને બીજું, દીકરી ભાગીને લગ્ન કરે તો સરકારના કોઈ નિયમો માનવાના નહીં. નિયમો તો માનવાના જ નહીં, એવી વાત અહીંયા છે. પણ પહેલો નિયમની વાત કરી દઉં. પહેલા સેન્ટેન્સમાં એણે જે વાત કરી એમાં એવું કહેવા માંગે છે કે જ્યારે દીકરો બીજા કોઈ સમાજની દીકરી લાવે છે અને પરણે છે તો સમાજના કોઈ નિયમો નથી, કોઈ સમાજનું બંધારણ નહીં, કોઈ સમાજના નિયમો નહીં. એ સમાજની દીકરી એ સમાજમાં આવે છે, અમારો દીકરો લાવ્યો છે, મારા દીકરાને પસંદ છે એટલે અમને સ્વીકાર્ય છે. અને બીજું એવું લખ્યું છે, આમાં બીજામાં દીકરીની વાત કરી છે, એમાં એવું લખ્યું છે કે દીકરી ભાગીને લગ્ન કરે તો કોઈ જ સરકારના નિયમો માનવાના નહીં. એટલે કે સરકારમાં, એક પહેલા એ વાત કહી દઉં કે હમણાં જે પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર થયો ને, એમાં એવું લખ્યું છે કે તમારા મા બાપને જાણ થશે, પણ 2 વ્યક્તિની મંજૂરી હોય તો લગ્ન તો થઈ જ શકે છે. અને આમાં એવું લખ્યું છે કે સરકારના નિયમો માનવા નહીં. ત્યારે સરકારના નિયમો માનવાના નહીં એટલે કે ત્યારે સમાજના નિયમો આમાં આવી જાય. અમારા સમાજની આબરૂ, અમારા સમાજ નો મોભો, બધું આડું આવે. પણ સરકારના નિયમો ત્યારે જોવાનું નહીં. છોકરાના લગ્ન આવશે સરકારના નિયમો તરત આવશે કે સરકારના તો આ નિયમો છે, અમારો છોકરો લગ્ન જ કરી, છોકરી ભી શકે ને ભાઈ, છોકરીને કેમ ના પાડો છો? એવી વાત અહીંયા અરીસો ગોપાલ ઇટાલિયાએ બતાવી દીધો જ. કાયદાકીય રીતે સાચી વાત અહીંયા જોવા જઈએ તો કરી છે કે કાયદામાં તો હા જ છે. તમારા મા બાપને જાણ કરો, તમારી મંજૂરી હોય તો 2 વ્યક્તિ લગ્ન કરી શકે છે. આ કાયદાકીય રીતે તો સાચી જ વાત છે, પરંતુ વાત સમાજની રહી. તો હવે તમે એક વસ્તુ સમજો, જ્યારે કિંજલ રબારી ગયા હતા ત્યારે રબારી સમાજ ભેગો થઈ ગયો અને કિંજલ રબારીને પાછી લાવવા માટે અનેક નિવેદનો આવ્યા. ઠાકરસિંહ રબારીએ તો ચીમકી આપી દીધી, સરેન્ડરની વાત કરી દીધી, આટલું બધું થઈ ગયું. પરંતુ હવે ગઈકાલ રાતનો એક વિડીયો વાયરલ થયો છે. રબારી સમાજનો દીકરો પાટીદાર સમાજની દીકરી લાવ્યો છે. પાટીદાર સમાજ પણ બીજી તરફ એ જ વસ્તુઓની માંગણી કરી રહ્યો છે કે અમને અમારી દીકરી પરત જોઈએ છે.
તો કેમ ઠાકોરસિંહ રબારી કાંઈ બોલતા નથી? બોલવું જોઈએ ને. એને તો એક નિવેદન આપ્યું હતું કે કોઈની દીકરી લાવવાની નહીં, કોઈની દીકરી લેવાની નહીં. આવી વાત અહીંયા કરી હતી ને કે આપણે કોઈને આપણી સમાજની દીકરી આપશું નહીં, કોઈ સમાજની દીકરી આપણે લાવશું નહીં. આવું નિવેદન એમનું આવ્યું હતું. તો હવે પાટીદાર સમાજની દીકરી તમારા સમાજનો દીકરો લાવ્યો છે, તો હવે ઠાકરસિંહ રબારી શું કરશે? એ પણ એક સવાલ છે ને. કારણ કે જ્યારે દીકરી જાય છે, દીકરી બીજા સમાજમાં લગ્ન કરે છે, એમની મંજૂરીથી લગ્ન કરે છે, તમે તો એટલું બધું એમની ઉપર પ્રેશર આપી દો છો, એટલા બધા ડિસિઝન લઈ લ્યો છો કે અમે રબારી સમાજના દીકરા સાથે જ લગ્ન કરાવશું, આવી વાત પણ તમે કરી દો છો. તો હવે તમારા સમાજનો દીકરો બીજી સમાજની દીકરી લાવ્યો છે, ત્યારે તમે આવા એક્શન લેશો? આ પણ સવાલ છે. અને આ સમગ્ર ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ પણ ફેસબુક પર પોસ્ટ કરી છે. જ્યારે પણ દીકરીની વાતો આવે ત્યારે બધાના અલગ અલગ તર્ક વિતર્ક વિચારો, સમાજનું માન, સમાજનો મોભો બધું આવે છે. જ્યારે દીકરાની વાત આવે છે ત્યારે ન કાયદો આડો આવે છે, ન સમાજના નિયમો આડા આવે છે, કે ન કાંઈ જ આડું આવે છે. એ કરે છે એ સાચું કરે છે. હવે બીજી વાત પણ આપણે અહીં કરી લઈએ. આ બધી જ વસ્તુઓ થતી હોય ત્યારે એક સવાલ આપણને ઉઠે કે આ દીકરીની ચિંતાને લઈને થઈ રહ્યું છે. એ લોકોને દીકરીની ચિંતા છે કે સમાજના દીકરાઓની ચિંતા છે? કારણ કે સમાજના દીકરાઓની ચિંતા એટલે કારણ કે સમાજના દીકરાઓ એટલા બધા હોય અને સામે દીકરીઓ ના હોય. એ સમાજના દીકરા સાથે કોણ પરણશે એ પણ એક સવાલ છે ને. તો આપણા સમાજની સારી સારી દીકરીઓ જો બીજા સમાજમાં જવા લાગશે તો આપણા સમાજના દીકરાઓ સાથે કોણ પરણશે? આ પણ સવાલ છે ને. એટલે દીકરીઓ જોવા જાય. અને આ બધી વસ્તુમાં સૌથી એક અચંભિત વસ્તુ હું તમને કહું, આ બધી તો વાત છે જ, પણ હજી એક વાત કહું તમને. આ બધી વસ્તુમાં સોશિયલ મીડિયા તમે સ્ક્રોલ કરો ને તો લોકો એના અભિપ્રાયો સમાજની દીકરીઓ જે આ કોઈ વસ્તુ સાથે જોડાયેલી નથી ને એની ઉપર પણ આપી દે છે. તમે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરો, કોમેન્ટ્સો વાંચો ને તો એમાં તો એવું પણ થઈ જાય છે, તું મારા સમાજની દીકરીને લઈ ગયો છે ને, હવે હું તારા સમાજની દીકરી પણ લઈ જઈશ. એટલે દીકરી કાંઈ હમ સંતોષવાનું કોઈ સ્કોપ છે કે તમે એમ કહો છો કે તું મારી સમાજની દીકરી લઈ ગયો છો, હું તારા સમાજની દીકરી લઈ જઈશ? ના સાહેબ. આમ જોવા જાય તો દીકરીને તમે આબરૂ કહો છો, એની માટે લડો છો, તો આવી રીતે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી અને સમાજની આબરૂ પર બોલવાનો શું ફાયદો? આ પણ સવાલ છે ને. તમારું શું માનવું છે? આ બધી જ ઘટનાઓને લઈ હાલ જે વિવાદ થઈ રહ્યો છે પ્રેમ લગ્નનો, એને લઈ પાટીદાર સમાજની દીકરી રબારી સમાજમાં ગઈ છે, હવે ઠાકોરસિંહનું નિવેદન કેમ નથી આવી રહ્યું એને લઈ, અને ગોપાલ ઇટાલિયાની પોસ્ટને લઈને તમારું શું માનવું છે? તમારે એ અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. હા, માહિતી વધારેમાં વધારે લાઈક શેર કરજો. શેર એટલે કરજો કારણ કે લોકોને આ વસ્તુથી માહિતગાર કરજો. સમાજના નામ પાછળ જે પણ વસ્તુઓ થઈ રહી છે એને ઉજાગર કરજો. અને સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. હા, અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે, બીજા વિષય સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.